ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રામદેવ પીરને 12 બીજના ધણી કેમ કહેવાય છે? આની પાછળ શું રહસ્ય છે, શું કથા છે, એ આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો. કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી, ભક્તિથી રામદેવ પીરનું નામ એકવાર જરૂર લખજો. રામદેવજીની કૃપા સદા તમારા પર બની રહેશે. તો ચાલો સાંભળીએ આપણે કથા. જય રામાપીર. 12 બીજના ધણી એટલે કે નકળંગ નેજા ધારી રણુજાના રાજા, પીરોના પણ પીર એવા રામદેવ પીર ભગવાન. મિત્રો, રામાપીરને શા માટે 12 બીજના ધણી અને હિંદવા પીર કહેવામાં આવે છે? તો ચાલો આની પાછળની કથા સાંભળીએ. રામદેવ પીરની વાર્તા. રામદેવ પીરના સમયમાં 12 સંપ્રદાય હતા અને 12 સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી. આ 12 સંપ્રદાયના આચાર્ય પોતપોતાના શિષ્યોને બોધ આપતા અને એ જ રીતે આ શિષ્યો અનુસરતા, એ બોધ ઉપર એ ચાલતા. એક દિવસ 12 સંપ્રદાયના આચાર્યને રામદેવજી મહારાજની પીરાઈ જોવાની ઈચ્છા થઈ. કારણ કે કોઈ પણ રજવાડામાં અને તીર્થધામોમાં રામદેવ પીરના પરચાની ચર્ચા તો થતી, સૌ કોઈ તેમની ખૂબ જ પ્રશંસા કરતા. આમ રામાપીરનું નામ ચારેય મલકમાં ગુંજતું હતું. આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં, માટે 12 સંપ્રદાયના આચાર્યોએ મળીને એક દિવસે અલગ અલગ જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું. પછી તો એક પછી એક દરેક સંપ્રદાયના આચાર્યએ પાઠમાં આવવાનું આમંત્રણ આપવા માટે રામદેવ પીર પાસે ગયા. 12 સંપ્રદાયના 12 આચાર્ય. પણ મારા રામદેવ પીર, મારા નાથ તો અંતર્યામી છે, એમને આચાર્યના હેતુ સમજતા વાર ન લાગી. તેમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માંગે છે, માટે રામદેવજીએ હસતા મોઢે એ બધા વાક્યને ઝીલ્યા. આમંત્રણ સ્વીકાર્યું. હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજનો દિવસ નક્કી કર્યો હતો. કહેવાય છે કે પાઠનું નિમંત્રણ ઝીલ્યા પછી ફરજિયાત હાજરી આપવી જ પડે. આમ બીજનો દિવસ ઉગ્યો. બધા જ આચાર્યના મનમાં જિજ્ઞાસા હતી કે રામદેવ પીર હવે શું કરશે, કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય. કારણ કે 12 જગ્યાએથી વાયક આમંત્રણ મળ્યા હતા અને 12 જગ્યાએ બીજના દિવસે પાઠ હતો. બીજનો દિવસ આવ્યો, પાઠ પૂજનનો સમય થયો અને બધાના આશ્ચર્યની વચ્ચે રામદેવ પીર 12 જગ્યાએ એક સાથે એક દિવસે ને એક જ સમયે હાજર હતા. 12 ઠેકાણાના વાયકને ઝીલ્યા અને 12 ઠેકાણે હાજરી આપી હતી. કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ આચાર્યને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી. આમ પોતે એક જ સમયે હાજર થઈ સર્વને મળ્યા અને ખૂબ જ આનંદ મનાવ્યો. પછી જ્યારે 12 આચાર્ય એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવ પીર 12 જગ્યાએ એક સમયે એક સાથે હાજરી આપી છે. એ બધાએ રામદેવ પીરની પીરાઈનો પરચો જોયો. એમણે વિચાર્યું કે રામદેવ પીર પાસે ગજબની અલૌકિક શક્તિ અને તાકાત છે. ત્યારબાદ બધા સંત ભક્તોને થયું કે રામાપીર તો પીરોના પણ પીર છે અને તેના તોલે કોઈ આવી શકે એમ નથી. પછી સહુએ રામદેવ પીરને 12 બીજના ધણી એવું નામ આપ્યું અને એમનો જય જયકાર કર્યો. તો મિત્રો, આ હતું બીજનું મહત્વ. 12 બીજના ધણી રામદેવ પીરને કેમ કહેવાય છે. અને હવે આપણે સાંભળીએ રામદેવ પીરના 24 ફરમાન. બીજના દિવસે રામદેવ પીરના 24 ફરમાન સાંભળવાથી રામદેવ પીરની કૃપા આપણા પર જરૂર થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ 24 ફરમાન એટલે કે રામદેવ પીરે આપણને સહુને આપેલો અંતિમ બોધ. અને ત્યાર પછી તેમણે મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો અને એ દિવસ હતો વિક્રમ સંવત 1515 ભાદરવો સુદ 11નો દિવસ. અને મિત્રો, કહેવાય છે
કે આ 24 ફરમાનને આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન એકદમ બદલી જાય અને આપણું જીવન એકદમ સરળ થઈ જાય અને કોઈ પણ સમસ્યા આપણા જીવનમાં ક્યારેય આવે નહીં. પરંતુ એ માટે આ 24 ફરમાનને આપણા જીવનમાં ઉતારવા પડે. તો ચાલો સાંભળીએ પવિત્ર રામદેવ પીરના 24 ફરમાન. જય રામાપીર. પહેલું ફરમાન છે, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું દાન. બીજું ફરમાન, ગુરુચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જૂજ જીવવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર. ત્રીજું ફરમાન, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી, શોભે નહીં ગતના ગોઠીને, આવતા વાચકને હેતે વધાવવું, નીચ અંતર ઢંઢોળીને. ચોથું ફરમાન, ગુરુ પદ સેવા પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન સારને ધાર, ધણી ઉપર ધારણા રાખો, તો ઉપજે ભક્તિ તણી લાર. પાંચમું ફરમાન, તનથી ઉજળા મનથી મેલા, ધરે ભગવો વેશ, તે જન તમે જાણો, નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ. છઠ્ઠું ફરમાન, સેવા મહાત્મય છે મોટું, જેમાં તે છે સનાતન ધર્મની ઝાર, જતી સતીનો ધર્મ જાણો, ત્યજી મોહ માયાની જંજાળ. સાતમું ફરમાન, કરણ વિવેકી જે હોય નર નારી, નેકી ટેકીને વળી વૃતધારી, તે સૌ છે સેવક અમારા, જે સૌ છે સેવક અમારા, જે હોય સાચાને સદાચારી. આઠમું ફરમાન, માતા પિતા ગુરુ સેવા કરવી, કરવો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલો વિચાર કરવો, પછી આદરવો આચાર. નવમું ફરમાન, પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમના થઈ અલેખને આરાધવા, પછી કરવા કામ તમામ. 10મું ફરમાન, એક આસ અને અજપા જાપ જપવા, અંતઃકરણ રાખવું નિષ્કામ, 10 ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો, ત્યારે ઓળખશો આત્મારામ. 11મું ફરમાન, દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાન, અભિમાન મૃત્યુ સિવાય સર્વ મિથ્યા માનવું, સમજવું સાચું જ્ઞાન. 12મું ફરમાન, સંપત્તિ પ્રમાણે સોડ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપનો જો અહમ ત્યજશો, તો મટી જશે ભવ દુઃખ, મટી જશે ભવ દુઃખ. 13મું ફરમાન, સદવર્તનને શુભ ચાર કેળવવા, વાણી વદના કરવો શુદ્ધ વિચાર, શ્વાસ રવે જીવન વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર. 14મું ફરમાન, દીનજનોના સદા હિતકારી, પર દુખે અંતર જેનું દુખાય, નિશ્ચય જાણવા તે સેવક અમારા, કદીએ નવ વિસરાય. 15મું ફરમાન, નિસ્વાર્થને વળી સમભાવી, જેને વચનમાં પૂર્ણ સંભાવી, એક ચિતે ભક્તિ કરે, તેને જાણવા હરિના દાસ. 16મું ફરમાન, જન સેવામાં જીવન ગાળે, તે નર સેવા ધર્મી કહેવાય, ઊંચ નીચનો ભેદ ન રાખે, તેવા સમદર્શી નર પૂંજાય. 17મું ફરમાન, ભક્તજન અમારા જાણવા, સર્વ જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ, અંતરિક્ષ અને પ્રગટ પરચો, પામે પામે પૂર્ણ વિશ્વાસ. 18મું ફરમાન, કોઈ જન સાચા કોઈ જન ખોટા, આપ મતે ચાલે સંસાર, પરવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, કોઈ વિવેકી નર ને નાર. 19મું ફરમાન, ભક્તિના બહાને થાય કોઈ અનાચારી, કે કોઈ વ્યાભિચારી, તે જન નહીં સેવક અમારા, નહીં પાઠ પૂજાના તે અધિકારી. 20મું ફરમાન, ભક્તિ ભાવ નિષ્કામ કર્મમાં, જે તે ભક્ત અમારા સત્ય સુજાણ, નર નારીને તે પ્રેમ પામે, 24 અવતારની આજ્ઞા પ્રમાણ. 21મું ફરમાન, સભા મહી સાંભળવું સૌનું, રહેવું મુજ આજ્ઞા પ્રમાણ, મુજ પદનો તે છે જીવ અધિકારી,
પામી પદ નિર્વાણ. 22મું ફરમાન. નવને વંદન નવને બંધન, વળી જે હોય નવ અંકા, નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નર બંકા. 23મું ફરમાન. દાન દિયે છતાં રહી અજાચી, વળી પારકી કરે નહીં આસ, આઠેય પહોર આનંદમાં રહે, તેને જાણવો મુજ અંતર પાસ. 24મું ફરમાન. હું છું સહુનો અંતર્યામી, નિજ ભક્તનો રક્ષણહાર, ધર્મ કરણ ધરતો હું વિવિધ વિવિધ રૂપે અવતાર. રામદાસ કહે સુનો સંત જન, લીલુડો ઘોડો ભમર ભાલો પીરે, દીધા પરમ પદની દીધી પરમ પદની ઓળખાણ, સમાધિ ટાણે બોધ રૂપે આપી આજ્ઞા 24 ફરમાન. બોલો રામદેવ પીરની જય. મિત્રો, મને આશા છે કે આ 12 બીજના ધણી કેમ કહેવાયા રામદેવ પીર અને રામદેવ પીરના 24 ફરમાન તમે સાંભળ્યા હશે તો તમને ગમ્યા હશે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.